ઓકે મિત્રો, તો અવની ચોકડીની અંદર ભક્તિ નિકેતન 1, 2, 3 સોસાયટીની અંદર કોઈ સાપ જોવા મળ્યો છે. ઘટના સ્થળે આપણે પહોંચ્યા જઈ જોઈ લઈ ગયો સાપ છે. હાલો, આ લાંબુ બોક્સ, આ બોક્સ પકડી લીધો. હવે બોઆ બોઆ હા હા હાલે નહીં, બેઠું હોય તો બેઠું જોજો. દિનચર્યા હવે લાવો ને કાંઈક એકાદું પ્લાસ્ટિકના ડબ્બા જેવું. તોડી નાખ તમ તાર બખો કરી નાખ વચ્ચે ઢાંકણામાં થઈ જાય. આમાં બખો કરવો શેને જ કરે હુયું હાલશે. શ્વાસ મળે ને. 1 મિનિટ ઢાંકણું ખોલ નાખ તમ તાર હુયો દે ને બખો થઈ જાય. ઓકે મિત્રો, તો ફરી પાછો એક સાપ લઈને આવ્યો છું. જે અવની ચોકડી પાછળથી એક સોસાયટીમાંથી આપણે આ સાપનું રેસ્ક્યુ કરેલું છે. અને આ સાપ જોઈને તમને લાગતું જ હશે કે કયો સ્નેક છે. કોમન સેડ બોઆ, જેને આપણે ગુજરાતી ભાષામાં જેને ધૂળિયું હોય છે. અને આ સાપ ઓકે સરસ મજાનો લાગતો આ સાપ. થોડીક તમને માહિતી આના વિશે આપી દઉં કે આ સાપ કોમન સેન્ડ બોઆ ઇંગ્લિશમાં નામ છે, અને આને આપણે ગુજરાતીમાં ધૂળિયું પણ કહીએ છીએ. અને ઘણા લોકો આને ખેતલા આપા કહે છે. આ સાપના નામથી એક મેથ છે, અંધવિશ્વાસ છે કે આ સાપ બાઇટ કરે એટલે એક લેપ્રેસી નામનો રોગ થાય છે, બીમારી થાય છે. બટ એવું કાંઈ નથી. આ સાપ નોન વેનમસ સ્નેક છે, ઝેર વગરનો સાપ છે બિલકુલ. અને આ સાપ માટીમાં રહે છે, ધૂળમાં માટીમાં રહે છે આ સાપ. અને હુબહુ અજગર એટલે કે ઇન્ડિયન રોક પાયથનની ફેમિલીમાંથી બિલોંગ કરે છે. સેમ ટુ સેમ તમે જોઈ શકો છો કે અજગર જેવો જ આ સાપ લાગે છે. બટ આ સાપના બાઇટ કરવાથી કોઈ પણ જાતની એવી કોઈ બીમારી લાગતી નથી. ઘણા લોકો કહે છે કે આ સાપ બાઇટ કરે એટલે કે લેપ્રેસી નામનો એક રોગ થાય છે, બીમારી થાય છે. બટ એવું કાંઈ છે નહીં. આ સાપ નોન વેનમસ છે, બિનઝેરી સાપ આવે છે. તો આને હું અત્યારે કરવા આવ્યો છું જંગલ વિસ્તારમાં રિલીઝ. ચલો, અને આને હું કરી દઉં રિલીઝ. મળીએ કોઈક નેક્સ્ટ વિડીયોની સાથે. થેન્ક યુ, બાય બાય.